વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજની પ્રથમ વિડીયો શ્રેણીમાં ધોરણ 12 ગુજરાતી કવિતા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જેના કવિ છે નરસિંહ મહેતા. એ નરસિંહ મહેતાએ ભક્ત કવિ તરીકે ઓળખાય છે, આદિ કવિ તરીકે ઓળખાય છે અને એમણે એ ભક્તિ આજ સુધી એમની જાણીતી છે. એ અખિલ બ્રહ્માંડમાં કવિતા પણ એટલી જ સરસ જાણીતી છે. એ નરસિંહ મહેતા વિશે આપણે જોઈશું. તો અહીંયા જોઈશું, નરસિંહ મહેતાના પિતાનું નામ કૃષ્ણદાસ મહેતા, માતાનું નામ દયાકોર, પત્નીનું નામ માણેકબાઈ. એમની જન્મભૂમિ ભાવનગર જિલ્લાનું તળાજા ગામ, એમની કર્મભૂમિ જૂનાગઢ છે. એમનું ઉપનામ નરસૈયો છે. એમને ભક્ત કવિ, આદિ કવિનું બિરુદ મળેલું છે. તો એ નરસિંહ મહેતાએ એમણે સાહિત્યનું સર્જન પણ એટલું સુંદર કરેલું છે. એમણે સામળસાનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, કૃષ્ણલીલાના પદો, સુદામા ચરિત્ર અને એમણે ઝૂલણા છંદમાં એ પોતે પ્રભાતિયા આપેલા છે, જે છંદ માત્રામેળ છંદ તરીકે ઓળખાય છે, જેમાં 4 ચરણ છે, 37 માત્રા છે, 7 અને 10મા અક્ષરે યતિ આવે છે. એ ઝૂલણા છંદને ગાઈ શકાય છે એવું, એ ગાઈ શકાય એવું સરસ પદ અત્યારે આપણે જોવાનું છે. અને એમના જાણીતા પદો પ્રભાતિયા પણ એટલા જ જાણીતા છે. ભોળી રે ભળવારણ, જળ કમળ છાડી જાને, જાગને જાદવા, જાગોને જશોદાના જાયા. તો આ રીતે એ પદ પ્રકાર આપણે ભણવાનો છે, જેનો નરસિંહ મહેતાનો સમય છે 15મું શતક. તો આ રીતે અખિલ બ્રહ્માંડ કાવ્ય આપણે જોવાનું છે. એ પદમાં નરસિંહ મહેતાએ ઈશ્વરની સર્વવ્યાપક લીલાનું વર્ણન કરેલું છે. એ સંસ્કૃતમાં ઉક્તિ છે, એકમ સતઃ વિપ્રા બહુતા વદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે, પણ આપણને અનેક સ્વરૂપે દેખાય છે. એના માટે નરસિંહ મહેતાએ સુંદર ઉદાહરણ આપેલું છે કે જેમ સોનું હોય છે, એ સોનામાંથી આપણે વિવિધ ઘરેણાં બનાવી શકીએ છીએ. એ ઘરેણાંનું અલગ અલગ નામ હોય છે. એ નામ આપણે આપેલા નામ છે, બાકી એનું મૂળ તત્વ તો સોનું જ છે. અને આ રીતે એ ભગવાન ચારે બાજુ વ્યાપેલા છે. જુદા જુદા ધર્મના લોકો એ જુદા જુદા નામ આપે છે, અને અંતે તો એ એક જ પરમેશ્વર છે. એમણે આ સૃષ્ટિની રચના કરેલી છે. આ સૃષ્ટિમાં એ વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે, અને એ રીતે એ વાત એમણે સમજાવી છે. એના પછી એ ઈશ્વર કઈ કઈ જગ્યાએ વસેલો છે એ વાત પણ એમણે આગળ સમજાવી છે. એ પવન રૂપે, પાણી રૂપે, જમીન રૂપે, અને એ શ્રી હરિ આપણને દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે એ પરમેશ્વર વ્યાપેલા છે. એ માટે એમણે જે પંડિતોએ ગ્રંથ માટે ગરબડ કરેલી છે એનો પણ ઉલ્લેખ કરેલો છે કે શાસ્ત્રકારોએ એ ભગવાન વિશે જે લેખ લખેલા છે, શાસ્ત્રોના ધર્મ ગ્રંથો લખેલા છે, એ બધા પંડિતોએ સાચી વાત કરી નથી કે પરમેશ્વર એ કઈ રીતે મળે. અને અજ્ઞાની લોકો છે એને એ વાતને જેવી સમજે છે એવી જ વાત જીવનમાં ઉતારે છે, અને એ રીતે ભગવાનનું એ નામ સ્મરણ એ મન, વચન અને કર્મથી કરે છે, અને એ સત્ય માની લે છે, અને એ રીતે ભગવાનની
પૂજા કરે છે. એના પછી છેલ્લે એમણે બીજ અને વૃક્ષના કાર્યકારણી સંબંધની વાત કરેલી છે અને એ વાત કરી અને એમણે એ પરમેશ્વર વિશે એમણે સરસ વાત કરેલી છે. એ સિવાય નરસિંહ મહેતા કહે છે કે આ બધું મનનું સત્ય છે અને એ રીતે ભગવાનને જો આપણે પ્રેમથી યાદ કરીએ તો એ ભગવાન જરૂર એ ભક્તને મદદ કરે છે અને એ સાચું નામ આપણે લઈ શકીએ છીએ. તો આ રીતે હવે આપણે એ કવિતાને સરળ એકદમ સ્પષ્ટ શબ્દોમાં બધાને સમજાઈ જાય એવી આ સરસ કવિતા છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત બહાસે. તો આખા વિશ્વમાં એક જ શ્રી હરિ એટલે કે શ્રી કૃષ્ણ ચારે બાજુ વ્યાપેલા છે, પણ જૂજવે રૂપે અનંત ભાસે અને એ જુદા જુદા સ્વરૂપે એ આપણને દેખાય છે અને એ જુદા જુદા ધર્મના લોકો એને જુદા જુદા નામે ઓળખે છે. બાકી એ પરમેશ્વર આખા વિશ્વમાં એક સ્વરૂપે વ્યાપેલો છે. દેહમાં દેવ તું. દેખો હવે આ દેહ છે એમાં રહેલા આત્માને પણ એ દેવ ગણે છે, એ જ દેવ છે. તત્વમાં તેજ તું. અહીંયા પંચ તત્વની વાત કરેલી છે અને એ આકાશ, જળ, પૃથ્વી, વાયુ અને એ પાંચે તત્વોથી આ દુનિયા બનેલી છે. એમ આપણું શરીર પણ એ જ રીતે બનેલું છે. એટલે કે છે એ પંચ તત્વમાં પણ તેજ સ્વરૂપે તું રહેલો છે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે અને શૂન્યમાં શબ્દ રૂપે પણ તું સમાયેલો છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, બોદરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. કવિ એ પરમેશ્વરની સર્વવ્યાપકતા દર્શાવવા માટે આગળ કહે છે કે પવન પણ તું છે, પાણી પણ તું છે, ભૂમિ પણ હે બુદરા તું છે. હવે દેખો અહીંયા બુદરા એ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આવે છે પરીક્ષામાં. તો એ રીતે જે ભૂમિને ધારણ કરે છે તે બુદરા. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે અને આ રીતે એ આકાશમાં વૃક્ષ રૂપે એ વિસ્તાર પામેલો છે અને એ ભગવાન એ સર્વવ્યાપી છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને અને આ રીતે ભગવાને જરૂર પડે ધરતી ઉપર જન્મ ધારણ કરેલો છે અને એ આખી સૃષ્ટિનું નિર્માણ કરનાર એવા ભગવાને એ પોતે વિવિધ પ્રકારના રસ લેવા માટે એ વિવિધ રચનાઓ કરી છે. તો આ રીતે એ પ્રશ્ન પણ આવી શકે, ભગવાને વિવિધ રચનાઓ કઈ રીતે કરી છે? તો વિવિધ રસ લેવા માટે રચના કરી છે. શિવ થકી જીવ થયો એ જ આશે. તો આ રીતે શિવે એ ધરતી ઉપર એ જીવ સ્વરૂપે એટલે કે માણસના સ્વરૂપનું એ પોતે રૂપ ધારણ કર્યું છે અને જેથી એ સૃષ્ટિના અનેક રસો એ લઈ શકે. વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખ દે. હવે એ વેદ પણ એમ કહે છે અને એ વેદ કહે છે શ્રુતિ સ્મૃતિ શાખ દે. તો આ રીતે એ શ્રુતિ એટલે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન અને સ્મૃતિ એટલે વેદ પછીના ધર્મશાસ્ત્રો. તો આ રીતે એ વેદ અને વેદ પછીના ધર્મશાસ્ત્રો પણ એ શાખ દે. શાખ એટલે સાક્ષી પૂરે છે. શાખ તળપદો શબ્દ છે જે પરીક્ષામાં પૂછાય છે. શાખ એટલે સાક્ષી. હવે આગળ ઉદાહરણ આપે છે કે કનક કુંડળ વિશે ભેદ ના હોય. તો આ રીતે એ કનક એટલે સોનું, સુવર્ણ સામ સામે શબ્દ જોડો એમાં પણ પૂછાય છે. તો આ રીતે એ જેમ સોનું એક છે અને એમાંથી કુંડળ બનાવવામાં આવે
તો એ કુંડળ અને સોના વચ્ચે કોઈ ભેદ રહેતો નથી, આખરે તો એ સોનું જ છે. એ રીતે કહે છે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. તો આ રીતે એ સોનામાં આકાર આપવાથી એ સોનાના અલગ અલગ ઘરેણાં આપણે બનાવી શકીએ છીએ અને એના જુદા જુદા નામ આપી શકાય છે. અંતે તો હેમનું હેમ હોય. તો આ રીતે અંતે તો એ હેમ એટલે સોનું, હેમ એટલે કનક, હેમ એટલે સુવર્ણ, તો એ શબ્દ સમૂહ આવે છે. તો અંતે તો એ હેમનું હેમ એટલે કે સોનું જ કહેવાય છે. એ ઘરેણાં બનાવેલા હોય એને પાછો કારીગર એને ગાળી અને પાછું સોનું બનાવે છે. તો અંતે તો એ સોનું જ કહેવાય છે. તો એ રીતે પરમાત્માના નામ ભલે ભલે અલગ અલગ આપણે ધર્મ પ્રમાણે આપતા હોઈએ, પણ આ સંસારમાં, દુનિયામાં, સૃષ્ટિમાં ઈશ્વર એક જ છે. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે. હવે ગ્રંથો જે ધર્મશાસ્ત્રો લખાયેલા છે એ ધર્મ ગ્રંથોને એ ભગવાનની સાચી વાત કરી નથી અને એના પરિણામે એ ગરબડ ઊભી થઈ છે અને જેને એ જે સમજાય છે ગ્રંથ દ્વારા એવી જ એની પૂજા કરે છે. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. આથી જેને જે ગમે તેની પૂજા કરે છે અને મન વચન કર્મથી પોતે જે વાત સત્ય લાગે એને અજ્ઞાનવશ એ અજ્ઞાની લોકો આ સત્ય છે ધર્મ ગ્રંથમાં લખાયેલું એમ એ માને છે અને એ રીતે પૂજે છે. વૃક્ષમાં બીજ હતું, બીજમાં વૃક્ષ હતું, જોવું પટાંતરો એ જ પાસે. તો એ વૃક્ષ અને બીજનો કાર્યકારણનો સંબંધ અહીં સમજાવેલો છે. તો આ રીતે એ બીજ એ અહીંયા આપેલું છે કે જે બીજ આપણે જમીનમાં વાવીએ અને પછી એ બીજમાંથી આપણે જોઈએ છીએ આખું વૃક્ષ થાય છે. તો આ રીતે એ બીજ એ કારણ છે અને વૃક્ષ એ કાર્ય છે અને આ રીતે બીજ વગર વૃક્ષ સંભવ નથી. અને આપણે જોઈએ છીએ ડાળી, પાંદડા, ફળ, ફૂલ બધું આવે છે. તો આ રીતે એ ભેદ છે એ જરા પણ ના હોય. જોવું પટાંતરો એ જ પાસે. તો આ રીતે એમાં નરસિંહ મહેતા કહે છે આપણને આવરણ દેખાય છે. ભણે નરસૈયોએ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. તો આ રીતે ભણે નરસૈયો, ભણે એ શ્રેષ્ઠ શબ્દમાં આપણે પૂછાય છે પરીક્ષામાં. ભણે એટલે કહે. નરસિંહ મહેતા કહે છે એ મનની શુદ્ધિ છે અને એ પરમાત્માને પ્રીત કરો તો એ પ્રેમથી પ્રગટ થાય છે. અને આ રીતે નરસિંહ મહેતાને સમજાયું કે પ્રેમ ભક્તિથી જ એ સાક્ષાત ભગવાનનો અનુભવ આપણને થઈ શકે છે. તો આ રીતે અલગ અલગ ઉદાહરણ દ્વારા આ કવિતામાં આપણને સમજાવેલું છે. તો હવે 2-3 પ્રશ્નો આપણે જોઈ લઈએ. તો આ રીતે એ હેતુલક્ષી પ્રશ્નો એ શરૂઆતમાં પૂછાય છે. તો નરસિંહ મહેતાનું વતન, નરસિંહ મહેતાએ રચેલા આત્મચરિત્રાક એ એમના એ પદ છે. એ પોતે ભક્ત કવિ તરીકે ઓળખાય છે. ઝૂલણા છંદ નરસિંહ મહેતાના એ પણ પૂછાય છે. એના પછી એક વાક્યમાં પ્રશ્ન છે એ પણ જોઈએ છે કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય છે? પરમાત્મા શા માટે અનંત ભાસે છે? અને 2-4 વાક્યમાં ઉત્તર આવે છે જે 4 માર્કના પૂછાય છે. તો પરમાત્મા પૃથ્વી ઉપર કયા સ્વરૂપે રહેલા છે? સોનું આખરે સોનું છે એવું પણ કહી શકાય. બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો એ પણ પૂછાય છે. સવિસ્તાર ઉત્તરમાં એ ગયા વર્ષે પૂછાયેલો પ્રશ્ન છે. અખિલ બ્રહ્માંડ પદમાં નરસિંહ મહેતા
પરમ તત્વને સી રીતે સમજાવે છે. આના સિવાય એ શબ્દો સામ સામે જોડીને લખો એ પણ આપણે જોયું. શબ્દ સમૂહ માટે શબ્દ પણ જોયું. અનંત, ભૂધર, શ્રુતિ, સ્મૃતિ, કુંડળ એ શબ્દ સમૂહ માટે શબ્દ લખો એ પણ 2 માર્કના પૂછાય છે. પછી તળપદા શબ્દો એ પણ પરીક્ષામાં 2 માર્કના પૂછાય છે, તો એ પણ જોયા. તો આ રીતે સમગ્ર એ કવિતામાં આપણને એ ભગવાન વિશે જે કહેવાયું છે તે અહીંયા સરસ રીતે નરસિંહ મહેતાએ રજૂ કરેલું છે. અને ભગવાન માટે નરસિંહ મહેતાએ તું શબ્દ પ્રયોગ કર્યો છે. એ ભગવાનને આપણે સ્વાભાવિક રીતે સન્માનથી બોલાવીએ છીએ, પણ નરસિંહ મહેતાની રીત અલગ છે અને એમણે એ ભગવાન માટે તું શબ્દ પ્રયોગ કર્યો છે. તો આ રીતે એ સમગ્ર કવિતા એ આ રીતે પૂરી થાય છે.